આવા થઈ ગયા મનસામાં દર વખતે આપણે એક દાખલો દોર્યો. 18 વર્ષની દીકરી શિબિરમાં આવી હતી અને એ વખતે હું પણ છેલ્લા દિવસોમાં હતો. એને દીકરી મને 2 શબ્દ કહેવાય જ્યારે ઊભી થઈ હતી કહ્યું કે હું બધા મોટા તું 18 વર્ષની દીકરી તું કેમ આવી, તને કેમ વિચાર થયો કે અમારા ઘરમાં મારી મમ્મી એનો એકદમ કજિયાળો સ્વભાવ. અવાર પડે ને એમ થાય કે શું બોલશે ને શું નહીં બોલે. ઘરનું વાતાવરણ છે ને દોડાઈ જાય, ત્રાસી ગયા નથી. કોણ કહે ને બહુ બધો ઝઘડો કરે, બહુ બધો એમ કહેશે હું મરી જઈશ, આમ કરી છેલ્લે પછી આવે નથી ભાગી જઈશ કે મરી જઈશ, 2 માંથી એક આવે. સ્ત્રીને હથિયાર એ કાં તો ભાગી જઈશ, બાપને ઘરે જતી રહીશ, કાં તો પછી મરી જઈશ, બીજા દે જઈશ. એટલે આ બધા એટલે બધા બોલી નાખી. અરે કરવું નસીબ જોગે એની બા છે ને શિબિરમાં આવ્યા. એટલે 10 દિવસની શિબિરમાં આવ્યા ને અંતર બધું હૃદય રોયો. એટલે ત્યાં હું શું કેવી હોઉં ને હું કેવી થવું ને કેવી થઈને રહું. અંદરથી અંતઃકરણ શુદ્ધ થઈ, મનમાંથી મેલ બધો નીકળી. ઘરે આવી તેના હાથે ઝઘડો કરવાની વાત જ નહીં. બધા હાથે પ્રેમથી બોલે, ઓછું બોલે, પ્રેમથી કેમ થયું મમ્મી આ કેમ થયું. બધા એકબીજાની ઈશારો કરે કેમ થયું. છોરી કે પપ્પાને પૂછું, દાદા કે કેમ થયું. વાતાવરણ શાંત થઈ ગયું, એકદમ ભડાકા થતા હતા. પછી કે ચલો કે હું પંચા મંગી હતી. પછી મને જ્ઞાન થયું કે ખરેખર જીવન કેમ જીવાય. જીવન જીવવાની રીત હું શીખ્યા. એ બધાને એમ થયું કે આવું શું છે, શું મનસામાં. એનો ઘરવાળો આવ્યો, બીજી શિબિરમાં ઘરવાળા આવ્યા. તે પછી એ ગયા, એ બદલાઈ ગયા, એ ઠરી ગયા. પછી દાદા દાદી એ આવ્યા, બધા બદલાઈ ગયા. છોરી કે બધા કેમ ઘણો થઈ ગયો. હું એટલા આવી ગયો આ છે શું. આયા પછી કે મને ખબર પડી રોતી હતી બિચારી. ખરેખર કે અહીંયા અંદરનું પરિવર્તન કરવા માટે થીગડા દેવાઈ ગયા. ખુશ થઈ બિચારી, રોતી કરતી. મારું ઘર મારું સ્વર્ગ બની ગયું કે ભગવાનનું મંદિર બની ગયું. એમાં આપણે પણ છે.